જે તો મળે નહીં તારણ मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोलिए सदगुरु महाराज જય. કૃષ્ણએ કીધું આપી દેજો વાંધો सबको नाच नचाता फिर भी नजर नहीं जो आता તમામને નાચ નચાવે છે પરમાત્મા કૃષ્ણ ખરેખર તો કોણ નાચ નચાવે છે નાચ કોણ નચાવે છે ગુણુભાઈ બોલો ના વાહ ધન્ય વાહ ગુણુભાઈ સરસ આખા વિશ્વને નાચ બોલનાર નચાવે છે બરોબર કૃષ્ણ ઓય માં શું થયું? કાંઈ નથી થયું કોઈ ચીજ કાંઈ નથી અબાકા નીકળ્યા? હા એ હબાકો નીકળ્યો જરાક નસતા એ તો હાયલા કરે એ કઈ લેવા આજ દેવાનું તો મોજા કાઢને ઘરે પાછા પહેરાવશે. પહેરી લઈશું એની કૃપા થાય આખા વિશ્વનો પણ તમે એમાં એક ભાઈ એમ બોલતા અમારે એક સત્સંગી જયંતિભાઈ બોલતા એમ કે જયંતિભાઈ કે એ કે ખરેખર આપણે આપણું નક્કી કરેલું બોલી છીએ એમ કહેતા પછી કોઈક અનુભવી માણસ હોય ને એ થોડુંક એનું ગોઠવેલું બોલી શકે ક્યાં સુધી હાલે સમજાય હું બોલું ગુરુ કૃપાથી આ બધી વસ્તુ હાલે ક્યાં સુધી થોડીક વાર પૂરતું હાલે રેણી તો હોવી જોઈએ. રેણી હોય છે ને પાછો એ ન્યારો છે એ કોઈ કર્મમાં આવે એવો નથી તો જમીને આવ્યો પ્રભુ ભોજન મુકાય. આ જમી આજુ મળ્યું હતું ને બા ગુરુ મહારાજ ગાય બાપા ઈ ભજન જોશદાબેન ગાતા તું તો ન્યારો રહીને ખેલે છે અરે ઓ નારાયણા રે તું તો અમારે એક બેન મને કહેતા હતા કે પરમાત્મા જ બધું કરે છે કે પરમાત્મા સિવાય કઈ થાય જ નહીં સત્સંગી બેન હતા એ થોડુંક હું કહેતો હતો પરમાત્મા કંઈ કરતો નથી એવું કહેતો હતો એ કર્મ કરતો હોય છતાં અકર્મ છે એમ કહેતો હતો પણ એને જરાક થોડુંક નહોતું ગમતું બોલ ગઈ બીજા એક સત્સંગી હતા આમાં તો હું તો મારી તો જેવી બુદ્ધિ હોય એ પ્રમાણે હું બોલું ને ઘણા એની જાજી બુદ્ધિ હોય તો એ પ્રમાણે તો હું ન પહોંચી શકું મને કે પરમાત્મા જ કરે છે એના સિવાય કોઈ કઈ કરી જ ન શકે એ કર્મ કરે છે મેં કીધું એ તો મેં કીધું મારું કેમ થાય માલિકની મરજી બુદ્ધ ભગવાનને કોઈ પૂછતું ને કે કોઈ આત્માને માનતું હોય એટલે બુદ્ધ ભગવાન કહેતા કે આત્મા નથી કોઈ આત્માને ન માનતું હોય તો એને એમ કહેતા કે આત્મા છે પણ એની અંદરની સ્થિતિ હતી બહુ પરાકાષ્ઠા સ્થિતિ હતી એક રાજા હતા એક રાજાએ અમુક પ્રશ્ન કર્યા મને એક બેને પ્રશ્ન કર્યો હતો એટલે પ્રશ્ન જવાબ ન આપે ને જેલમાં પૂરી દે જેને એવા પ્રશ્ન કરતા હતા કે પ્રશ્ન જવાબ ન આપે ને જેલમાં પૂરી દે
કેટલાયને જેલમાં પૂરી દીધા એને. એ કે હારા ભજન કરો છો ને કાંઈ ખબર પડતી નથી, ને સત્સંગ કરો છો ને કાંઈ આવડતું નથી, ને આમ ને તેમ. એમાં કબીર સાહેબને ખબર પડી. કબીર સાહેબ ગયા રાજાભાઈ, બોલ તારો પ્રશ્ન શું છે? એને પ્રશ્ન કર્યા ને કબીર સાહેબે જવાબ આપી દીધા. તો કે બોલો બોલો, કે તમે બહુ સારું કામ કર્યું. તો કે આ બધાને પૂર્યા છે શું કામ? તો કે એ લોકો હજી પૂરેપૂરા પૂર્ણ સ્થિતિ એ પાયમાં નથી, પણ કે હાલે તો છે ને પરમાત્માની ગતિ તરફ. એનો ભાવ તો છે ને પરમ તત્વ પરમાત્મા તરફ હાલવાનો. પહોંચી જાય તો હાલે છે અને જેલમાં પૂર્યું. આ એક અજબ ગતિ છે, અજબ ગતિ. પરમાત્માના રાહમાં હાલવું ને એ સંસારી માટે સહેલું છે, કારણ કે એને બધી બાજુ દરવાજા રહી. સમજાય હું બોલું છું? કારણ કે ન રમવું હોય તો કહી દે નથી રમવું, અને કઈ હગે કે અમે સંસારી છીએ. મારા જેવા માટે અઘરું. ભલે માલિકી નથી એટલે લાજ રાખે, નથી બચી અમે બચી જાય જેવું કામ માલિકી નથી એટલે, ને તો હોથા નીકળી જાય. કારણ કે જેને કાંઈ લેવા દેવા નથી એને કાંઈ અડે ઉઠે નહીં. ઘણા ગાદીપતિ હોય અથવા ઘણા મહાપુરુષો હોય, એને કાંઈ લેવા દેવા ન હોય ને, એને કાંઈ લેવા દેવા ન હોય ને, એને કાંઈ ન થાય. એને કાંઈ લેવા દેવા નથી, એને કાંઈ ન થાય. પણ જેને સમજણ છે ને, અમારે એકવાર એક સત્સંગી બોલ્યા હતા, એ કે આ ગુરુપદ ઉપર જેટલા રહ્યા ને એ બધા નરકના અધિકારી છે. મારી રાડ ફાટી ગઈ. ગુરુપદ જેને જેને લીધું છે ને એ બધા નરકના અધિકારી છે. મરી જાય ને તો આપણે તેમ જ રાખવું પડે ને કે સ્વર્ગ નરક ઓર દેવલોક મેં સબ में आप समाया रे, तुम बिन मुझको तीन लोक में कोई नजर में न आया रे. કેવી રાડ હે ને આ લાઈન. જેને સમજણ છે ને એના માટે અઘરું છે. જેને સમજણ નથી ને કાંઈ જરૂર જ નથી ને એના માટે કાંઈ નથી. અમારે ઘણા એવા બધા બહુ બાદશાહ. અમારે તો અહીંયા અમારે હરિજનવાસમાં તો કાંઈ ઘટે જ નહીં. એક 30-40 ગુરુપદ ઉપર હોય, કાંઈ ઘટે નહીં. કે આવતો રહે તો કહું તો હાલ ચાદર ઓઢી લે, કાંઈ ઘટે જ નહીં. આવતો જ રહે મારો વાલો એ કે. અને વાતુમાં કાંઈ ઘટે નહીં, જ્ઞાનની વાતું કરે. અમારે એક માળીએ મને ફોન કર્યો, મને એક વાત કરીએ ને તો એમાં એક ઓલું ગુરુજી તમને પાય લાગુ મારા ઉત્તર આપજો વેલા બાવાની. એના તો મેં કહી દીધું, મેં કીધું મારું કામ જ નથી, હું જવાબ આપી જ દઉં, મારી કોઈ ક્ષમતા જ નથી. ખરેખર તો હું જ્ઞાની છું જ નહીં. આની પહેલાંના એપિસોડમાં મેં કીધું, અત્યારે કહું છું, કારણ કે મારું કામ જ નથી. હું તો ગુરુની વાતું કરું. ગુરુએ જે વાત આપી છે એ વાત આયલો જાઓ. બાકી મને જાજુ જ્ઞાનમાં મને કંઈક સમજાય ખરી અમુક એમાં એ ભજનમાં તો મને અડધું સમજાતું જ નથી, કારણ કે મને જવાબની ખબર નથી. મને હારી જવામાં મજા આવે, અને નથી ખબર તો કહી દઉં ને કે નથી ખબર. અમારે હરજીવન બાપા કહેતા ન ખબર હોય તો કહી દેવું નથી ખબર. ત્યાં એવું થોડું છે કે બધી મને ખબર હોય. એવું કોણ ખબર એવી ખબર છે. હા બસ નથી ખબર. અને બીજું આ આખું બ્રહ્માંડ છે એમાં દરેકનું હાલવાનું પોતાનું સ્વતંત્ર હોય છે. આ આખું બ્રહ્માંડ છે એમાં દરેકનું હાલવું પોતાનું સ્વતંત્ર હોય છે. એમાં ઓલા હતા ને, પ્રશ્ન તો ગમે વ્યક્તિ ગમે એ કરી શકે, પણ હું હજી એટલી પૂર્ણ સ્થિતિ નથી. કારણ કે જ્ઞાનના પ્રશ્ન જવાબમાં મારી સ્થિતિ નથી, કારણ કે હું એ રસ્તે આવેલો નથી. અને અમારા ગુરુદ્વાર રહ્યો ને આ ઘર રહ્યું ને એમાં પ્રશ્ન પૂછવા અને જવાબ આપવા એ એટલું બધું બહુ નથી. એમ એ બધું અમારા પરસાણ સોસાયટીમાં જુઓ ભૂકા કાઢી નાખે. ગમે એવો પ્રશ્ન કરો તમને અને પરફેક્ટ જવાબ આપે એમ પાછું ખોટું નહીં. કારણ કે અહીંયા એવા 30-40 જુદા ગુરુપદવાળા છે. જુદી ઓશોને માનવાવાળા,
કબીરને માનવાવાળા, નિરાતને માનવાવાળા, ધ્યાનને માનવાવાળા, બુદ્ધને માનવાવાળા, મહાવીરને માનવાવાળા, બધાય અજબ ગજબ મહેનત કરવાવાળા અને પાછા જીવનમાં તાકાતવાળાય કરી. ખોટું ન કહેવાય. એમાં સારા અને સ્થિતિવાળા છે. જુનાગઢવાળા, જામનગરવાળા, બોટાદવાળા, બધાય બાદશાહ. એને જો આ પ્રશ્ન કર્યો હોય ને તો એમ કે અહીંયા ઉતર, મારી પાસે ઉતર, હું તને બધા જવાબ આપું. ગમે એવો પ્રશ્ન હોય ને, ગમે એવો પ્રશ્ન હોય પછી ક્યાં વાત રહી? એ તાકાતવાળા એ કદાચ કોઈક એવો હોય ને જેવો તો મારા જેવો તો મને કહી દે બે જા છાનું હું બે જાઉં, મારું કામ જ નથી, કારણ કે એ મારી લાઈન નથી. પણ એની ખોજ, તમે એક વસ્તુ યાદ રાખો, વસ્તુ તો એક જ આવશે આખા વિશ્વમાં. એક વસ્તુની અનંત રીતુ છે અને રીતુ છે એ પ્રમાણે અનંત રીતે હાલવાનું છે. બધુંય બરોબર છે. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કોઈ પણ રીતે જે કરે છે ને યોગ્ય છે. બધુંય રાઈટ છે. દશરથગીરી બાપુ વાતો કરે પણ પોતે પાછી વસ્તુમાં ન હોય. દરેકની અંદરની પોતાની હોય તોય બરોબર છે, ન હોય તોય બરોબર, કારણ કે એ કઈ જોવા જેવું એની કાંઈ લેવા દેવા જ નથી. વાસતો એ ન હોય. એટલે દરેકની અંદર બધાય કોઈ બાદશાહ દુનિયામાં નથી એમ મારે કેમ કેવું? હું તો કાંઈ એમ મને કોઈ ફાવે જ કહેતું નહીં. નથી ભાઈ. કોઈ પામેલો નથી હું કોઈ દી કહું જ નહીં, એમ કારણ કે આપણે શક્ય જ ક્યાં એવું કહેવા શક્ય જ બેઠા નથી. સર? આપણે ક્યાં આખું છે? વિશ્વ પરમાત્માની અંદર. પરવા છે. એક તો હમણાં એક જણાએ વાત કરી હતી એ કે કબીરમાં પારખ પદ વાળા રહ્યા ને બહુ સ્થિતિવાર, કારણ કે એ લોકોનું ધ્યાન એટલું જાગ્રત હોય, કારણ કે એ લોકોને શબ્દની પારખ હોય પૂરેપૂરી. પારખ પદ વાળા ક્યાંય રોકાય નહીં. પારખ પદ વાળા છે ને બહુ જબરા હોય. પારખ પદ સારું, હું તો રાજી થાવ. મને એમ તો આ અભિલાષા સાગરનો સત્સંગ એવો ક્યાંય રોકાવા ન દે તમને. અભિલાષા સાગરિયા નહીં કાંઈ ક્યાંય. એ ધામમાં વહી ગયા. હા, એ તો વયા ગયા, એનું શરીર શાંત થઈ ગયું. હા. પણ એની સ્થિતિ, તમે એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ વસ્તુ એ ગમે એ હોય, પરિણામે તમારી સ્થિતિ છે ને એ સત્ય. પણ એમાંય દરેકની હાલવાની રીત અલગ અને સ્વતંત્ર છે. બહુ જેટલા જાગ્રત બની અને હાલી શકાય એટલું મોજ, અને થોડુંક બને એટલું આ જગત છે ને, જગત એ ક્યારે ફૂલનો હાર પહેરાવે, ક્યારે કાંટાનો હાર પહેરાવે, કઈ નક્કી નહીં. ધ્યાન રાખો. કોઈ આપણને પગે લાગતું હોય એટલે એમ ન માન લેવું કે એ આપણને માન આપે છે. બહુ ધ્યાન આપવું, કારણ કે મારા માટે એ હાવ ગૌણ થઈ ગયું. મને કોઈ પૂજા કરે ને એટલે હું એનો ભાવનો સ્વીકાર કરું, અસ્વીકાર ન કરું. પણ મને ખબર છે એ બરોબર છે, એનો ભાવ છે એટલે આપણે કાંઈ બોલાય નહીં. ઉપદેશ હોય ને ત્યાર પછી પૂજા કરતા હોય ને મને ગમે નહીં તો દક્ષિણા હાટું પૂજા થાય છે, કાંઈ પછી પૂજા કરવા હાટું થોડી પૂજા થાય છે. મને કંઈક દક્ષિણા આપે એટલે પૂજા કરાવવાની થાય છે. શેના હાટું પૂજા થાય છે? મને કંઈક દક્ષિણા આપે ને આટલું કર્યું એટલે પૂજા કરાવડાવે છે. બાકી મારે ચરણ પૂજા કરો ને આરતી કરો ને બધું કામ. ઉપદેશ પછીની પૂજા, એવું મારે ભૂપેનભાઈ લખે. એ કે આજના ઉપદેશ પછીની ગુરુ પૂજા. મને ખબર છે કે આ ચામડામાં કાંઈ છે નહીં, ભલે બરોબર જ છે કોઈનો ભાવથી, પણ એ હું કામ કરાવડાવું છું? મને દક્ષિણ આપે ને એટલે. તમારો વાપરો થાય ને. મને પૈસા આપે ને, દેવું તો જોઈએ ને કાંઈક. દે મને પૈસા દે ને એટલે એ પૂજા છે. તો બધાય કરાવતા છે ને ગુરુ. હા, ગુરુ કરાવે. બધાય શું? ગુરુ બધાય કરાવતા છે ને. એ તો મને ખબર નથી, બીજા કોઈની ખબર નથી. ખબર જ હોય. પણ મને તો આટલી મને ખબર છે કે મને દક્ષિણા આપે ને એટલે આ હું પૂજા કરાવડાવું છું. જોકે મારો તો ભાવ જ નથી, હું તો ના જ પાડું
કે ભાઈ મને આની કાંઈ જરૂર નથી, મને રહેવા દો, આ બધું મને ગમતું નથી, હું તો ના પાડું છું. પછી આ ચરણ પૂજા કરી હોય ને એટલે ચરણ ધોય ને એટલે ચરણામૃત તો અહીંયા જ પડ્યું હોય ને પોતે વયા ગયા હોય. હું જરૂર છે મારે એવી પૂજા. હમણાં એક સત્સંગી આવ્યા હતા, મને કે બાપુ કે તમારા આ ઉપદેશમાં ને એમાં, મેં કીધું તમે એક કામ કરો, મને કે આમાં બંધન હું, મેં તમારે ઉપદેશ લઈને પછી આવવું જ નહીં, પુનઃ મને બીજે જ આવવું, એટલે કાંઈ બંધન લાગે જ નહીં. નહીંતર મારો સ્વભાવ બહુ ખરાબ છે. મારો સ્વભાવમાં ખરાબમાં બધાને ખબર છે કે આનો હાથ મોટો છે, બસ બીજો કોઈ ખરાબ સ્વભાવ નથી. થાકી જાય વળી એમ થાય કે આ વળી 5 રૂપિયા દેવા પડે, થાકી ભેજા જાય. મારી કાંઈ થાકી બાકી જાય નબળી વાત જ નથી કરવાની. પણ આ મારા દુનિયાને દેવું કાંઈ ગમતું નથી. તો એ કોઈ ન થાકી ગમે ને, એ થાકી તો ગયા. એની સંસ્કાર છે, એના ગુણ છે એવા. એવું નથી. અંદરની સ્થિતિ હોય ને, મારે આ જો એક વસ્તુ યાદ રાખો, તમારા મૂળ સ્થિતિ છે, મૂળ સ્થિતિ, એનું ધ્યાન તમે કેટલી વાર આપો છો? જો આમે તમે તમારા આત્મ સ્વરૂપમાં કેટલી વાર સ્થિત રહ્યો છો? મેં કીધું તમે કદાચ કાંઈ સમજણ લ્યો ને પછી તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિર રહેજો. ઈ ન ચૂકતા. નહીં તો તમે ઉપદેશ, અમારા પ્રભુભાઈ કહેતા, પ્રભુભાઈ હતા ને બહુ જબરો માણસ હતો, એ કે મારી પાસે ઉપદેશ લે ને પછી કે મને જો એમ લાગે ને કે આ બરોબર નથી એટલે રાખી દઉં કૃષ્ણ. ના ના એને કેમ હું રાખી દઈશ. તો એ કે હું છે ને ઉપદેશ પાછો લઈ લો એટલે હું જો કે તો જ્ઞાની હતા, પ્રભુભાઈ તો જ્ઞાની હતા. જ્ઞાનીથી ડરું, જ્ઞાનીથી મને થોડુંક ડર લાગે, બહુ જ્ઞાની હોય ને એનાથી. ઉપદેશ દીધા પછી ઉપદેશ પાછો ખેંચી લો. કઈ રીતે પાછો ખેંચાઈ જાય? પછી આવે નહીં તો પાછો જ ખેંચાઈ જાય ને કારણ કે એને બીજું. સત્સંગમાં રસ ન હોય અથવા પોતે આત્મકલ્યાણમાં ધ્યાન ન આપે એટલે ઉપદેશ ભૂલાઈ જાય એટલે પાછો ખેંચાઈ ગયો. કારણ કે આ દુનિયાનું એક આ આખો સંસાર એક ચક્કર છે, જય હો. એમાં આખો સંસાર બરોબર જ છે. હવે શું આખું વિશ્વ છે ને બધાને કઠપુતલીનો નાથ કૃષ્ણ કે બધા નચાવે. હવે બરોબર છે એમાં હું બરોબર થઈ જાઉં છું, બસ આટલું ધ્યાન. ગુણુભાઈ બરોબર નથી કહેવાનો મને અધિકાર નથી, એમ ભૂપેનભાઈ બરોબર નથી કહેવાનો મને અધિકાર નથી, ગોરધનભાઈ બરોબર નથી કહેવાનો ખરેખર મને અધિકાર નથી, કારણ કે બધું બરોબર જ છે. બરાબર છે, બરાબર બરોબર. બરાબર હવે એમાં હું બરોબર થઈ જાઉં છું, બરાબર. એમાં હું બરોબર થઈ જાઉં છું તો કે કઈ રીતે? તો કે મારી અંદરનું ભજન શું છે, મારી અંદરની સ્થિતિ શું છે, મારી અંદરની ગતિ શું છે. મહાપુરુષો આ તો મારે સત્સંગ કરવો પડે, મારી ફરજ આવે. પણ પછી મહાપુરુષો થોડાક મૌન થઈ ગયા છે. હું કામ? એ પોતાનામાં રહી. ભૂપેન્દ્રભાઈ જેવા. આ ભૂપેનભાઈ જેવા. હા ભૂપેનભાઈની સ્થિતિ છે ને, હે? એને ખબર છે કોઈ સાંભળતું નથી, સુધારવાનું નથી, હું કામ બોલવું છું. હા, ઈ કે. તો યાર હમણાં મામી આજે મને મરી ગયા કૃષ્ણએ એટલે 4 બચાવ્યું વાર હતું. ગયા. હે? ઓલા ના જ પાડે. ત્રણ મામાંથી મોટા મરી ગયા ને, છોકરા મરી ગયા. શનિ રવિ ના સોમ, કાલ સોમ. જો આજે એને કીધું રાના તમારે ઠાઠડી નહીં કાઢવી પડે મારી. મેં ફોર્મ ભરી દીધું હોસ્પિટલમાં, એટલે દાન આવીને લઈ ગયા 108 વાળા. હવે પાછળ કાંઈ નહીં. અને 2 જણને આંખે ફીટ કરી દીધી, 2 દેખાવે માંડ્યું. જો 2 જણને આંખ માંડી. લખી ગયા છે ને. બધું લખી ગયા છે. ડોક્ટર છાતીમાં એ દાદરા ઉતરી ઝડપથી ગયા દેવીને હા બટુકા એ કે ભાઈ છાતીમાં બહુ દુખે છે કે તો સિટીમાં હોઈ જાય કે એ હોઈ ગયા. તો પ્રણા મામીએ ચાલેલું રહે
ના છે પણ ત્યાં તો એકદમ એટેક વધી ગયો 108 બોલાવી અહીંયા બાએ પમ્પિંગ ખૂબ કર્યું પણ કાંઈ ભર્યું નહીં તરત હાઈક કાઢી લીધી ઓલાએ અને બીજાને ચડાવી દીધી દેખવાય મીંડા ઓલા લોકો હારા મણી ફિટ કરાવ્યા હતા કિંમતી એટલે અને આખું દેહદાન દઈ દીધું ફોરમ ભરેલું હતું કાંઈ માથાપુર નહીં કોઈ આપણો આવે આ તે કાંઈ દોડી વારો એ શું પછી ઓવર કકડા હાથે કાંઈ દારૂ ધરાપો હોવાનું બોરું કાંઈ નહીં વાત થઈ જાય પૂરી મારે શાંતિભાઈ આવે ને તો એમ જ કહી દેવું છે ના ના ભલે નાના શીખે ના ના કાંઈ નથી કરવું મારું ખોપરું ના ના એ કાંઈ નથી કરવું મેં નામ તો ભર્યું જ છે ના ના એ કાંઈ મારે નથી કરવું ના ના કામ એ જે આપણે હિન્દુ રીત અથવા એ જે બરોબર છે. બિચારા શીખે ના, ના. બિચારા ડેડ કાન ચીરે ને ના ના એ મારે કાંઈ કરવું ના ના એ મારે કાંઈ નથી કરવું મીઠું ભરે ને મરચું ભરે ના મારે કાંઈ નથી કરવું હા હે તમ તાર મોતથી લખી દેશ કે ના ના હું કાંઈ મારા લખવા જ છોકરા નતો હું છે. શાંતિભાઈને તોડી નાખું એ મારે નથી કરવું એ એમ ન કરે જે આપણી રીત છે એ ગુરુ મહારાજની રીત પ્રમાણે જો યાદ રાખો કોઈ પરમાત્મા લાયકાત નમરે મારી ભાઈ શું એવું કામ કાંઈ કોઈ તને કાંઈ કહેતું હે? નથી કોઈ લાયકાત છે મારી એ ભાઈ કોઈ લાયકાત કરી બેટા કોઈ લાયકાત નમરે આવ તમે જો રોખડે હારો હોય એનાથી બેનો તો હમ. તો અમને હાલો કાંઈ બોલો વાંધો નથી સૌ બોલો બોલો ગુરુભાઈ બોલો હાલો બધા બોલો બોલો બોલો